સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સેન્ટિંગના કામમાં ઉપયોગમાં લેવાતી 36 પ્લેટ ચોરી કરનાર ઝડપાયા। વડોદરામાં હાલ બુલેટ ટ્રેન અંગેની કામગીરી ચાલી રહી છે, ત્યારે વડોદરાના પંડ્યા બ્રિજ પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી ચાલતી હોવાથી સેન્ટિંગના કામ માટે લેબર કોન્ટ્રાક્ટરે લોખંડની પ્લેટ મંગાવી હતી, જે ત્યાં સાઇટ પર મૂકી હતી। ત્યાંથી તસ્કરોએ રાત્રિના સમયે 36 લોખંડની પ્લેટોની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। આ મામલે ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકમાં 2 ચોરોને ઝડપી પાડ્યા છે। આ પકડાયેલા આરોપી તેઓના આર્થિક ફાયદા માટે અવારનવાર ગુનાઓ કરવાની ટેવવાળા છે, જેમાં આરોપી આકાશ સબકાલ અગાઉ ખૂનની કોશિશ, લૂંટ, ગરફોડ ચોરી, અન્ય ચોરી, મારામારી વગેરે મળી વડોદરાના જુદા જુદા પોલીસ સ્ટેશનના 11 ગુનાઓમાં સંડોવાયેલો છે। તેમજ આરોપી સલમાન વહીદ ખાન ચૌહાણ અગાઉ ગરફોડ ચોરી, અન્ય ચોરી, વાહન ચોરી, ખૂનની કોશિશ, મારામારી વગેરે મળી કુલ 35 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે।